પ્રસિદ્ધ નામ રે ત્યાં હું ના બેડા પાર રે કોહે પરવાતી હતો ઓરા પરવાતા લાવો આ વળી ઉંમરમાં તમારું હશે દેખાતું નહીં ધન છે તમારો બાપા દેખાતું નહીં તે ફટ લઈને ના પરવી દઈએ જો લે સગા બાપા તમે ઓનો નો કેવા તારો વશો મારે છે જો આટલી ઉંમર ખબર પડે છે કોઈ હું ચાંદનો પરવતો તો બાપા પણ દેખો ના એટલે તારો વશો જ ફૂટી જાય છે ને વશો જ ફૂટી જાય છે ને જો બાપા હું છે વાત કહું આઠા માણસ ને જુગાર બુગાર રમતા ના પાછા ઊણ ખબર છે કે ઘરનું કલર મારવાનો છે ઊણ આ રેવો ને ડબલ આ ખબર છે તને અને જીતવા ગમે તે પ્રયત્ન કરે ખબર છે ને એ પોર હારી ગયો તો 3 લાખ ગમે તે કઈ લાભવાના છે પાછા નહીં રમવાનું ઊણ ના પાડ્યું પેલા કડવા પાન વાદા બે ટીણિયાન વાદે તમે રમો છે નકોમ પડશે તું કે મને એમ તું કે નહીં રમવાની એમ આ ઘરનું કામ નહીં કરવાનું ઊણ એ ઘર નહીં બીજું કરવાનું છે જુગારથી તો જો તું મારા વાતમાં વધારે પડતો ના હું તો પ્લાન કરું છું ગમે તે પૈસા જીતીને લાવું તો કે છે શું એટલે ગમે તે જવું તારા શું જવાનું આવે છે મારા બાપુ નહીં મોનું તો તોય રમશી પાછા અરે માને સોગન આપણા છોકરાને કીધું કે 4 પોસ બાજી લઈને તૈયાર રાખ પણ શિખર શો જો એટલે કહું છું કે લેવા કોમ્બો નહીં મળતી વડનગરથી 4 પેકેટ લેતા મારી માની સોગન આખો શ્રાવણ રમવાનું જ છે આઠેમ ઉપર તો પોર તો પેલા મેઠિયાને સાપ કહી નાખ્યો ને આ વખતે ભીડ તો આવે તે ભોડાને તો બધું સાપ એમ લૂંટી લેવું છે 3-4 લાખ રૂપિયા જીતી જ લેવા છે આવડી વસીકુનો ફોન આવે અને પથુજી બોલો ના આજે તાર થોડા સોટા જેવું હતું કે એટલે આમ તો કોમ તો 4-5 જણા મારા સાપરામ બિહારી દો આવું 500 રૂપિયા ભાડું કાઢીને બિહારી દો તો આપણે તો શું છે દાવ 500 ખેંચી જ લેવાના તાણ મફત હોય ગાટા તો પોલીસની રેડ પડે તો મારે એવા નહીં હાલવાના તાણ લાખર તો મારી માની છોકર વધારે તો નહીં લાખ રૂપિયા લઈને બેહવું છે પણ મેં મેઠિયાને તમને ખબર છે પોર આપણે સાપ જીતી લીધું હતું બધું આ વખત તો એના ઘર ઉપર ગીરવી મેલે ને એવું કહી નાખીએ હા તમારે હું બંધ બાજીમાં આવું ને તમારે છે ને રાગરે હું ઈશારો કર્યો તમારે મેકી જ દેવાની બાજી આ મેઠીઓ હું જીતા આપણા પાંચથી હું લઈ જવાનું આપણે એનું બધું લઈ જવાનું છે તમે ચિંતા કરો નહીં પોસ બાજુમાં ગાય છે આ 2 દાડામાં ચાલુ કહી નાખીએ ને આઠેમાં આવતા એને ખોખળો કહી નાખીએ એનું પોડું અક્ષરનું પોડું છે ને પાછળનું કહી નાખીએ હા મહેમાન ધણે તે હગાની વાત હતી કે તે હા એ છોકરો તો સીધો છે પોસમાં ભણે રાખશું પોસ વરાગું ને લખ્યું છે મોટા અક્ષરથી બે કાપડ ચાંદની આપડી રહીશું મો બસ બાજુ લોકોને હગો કરાવું છું તારે છો જા ભરવાના આવે છે તારે હા હું આઈ એટલે આગળની વાત આવી તન્યાની વાત હતી ફની વાત હોય બસ હવે રવા દો ખબર પડી નહીં હું કોઈ સણા ખાતી તો સણા હંગાજી મમરા બધું મિક્સ કરીને ખા વધારે ના બોલે ને જીભ કાપી લે મેઠિયાને હરાવાની વાતો અને આ બાજી મેકી દે મેઠિયો શું મારી જો છે હરાવા જવું જીવા સાજી તો તે મારું મગજ નાખો બરોબર નકા એક આ પાડાથી ભોડું ફોડી નાખે હું હેતરમાં નેકો નાખી પાણી ચાલુ કરીને આઈ કપામ અને તમે લગી દે બોન નહીં આ ઘેર બેઠો શરમ કરો શરમ અને જુગર બુગર મૂકી દો આમ લાજ મર્યાદા રાખો થોડી ગાડી મોહની મર્યાદા હોય વાત કરી છે મેં કોઈ મેં તો કોઈ એ કરી છે આ જેટલી ભરી છે ને એ જતી રહ થોડી ઘણી ઇજ્જત છે ને બીજું ઘર તોણી બધું ઉપરલો માર તોણ બધું વાત કરી હું તોણી બોતો આ એ ખોવો આ ઘરે તો એ ખોવો જુગારી જુગારી ઘર કોયા આ ડોહે તો ઘર કોયા આ
માબરું કાઢો તો આ બધું મીકી દઉં કોઈ બાર શું ગરદા મિલી છો ઘરમાં ગરદો મિલ્યો હોય તો તાર ભાવ બધા પાડી હા ભારતા તાને તો ખબર પડે મારે કોઈ ઇજ્જત છે હા ખબર છે શીખી છે તો રોધવાન કર ને સબ કર્યા આ તમે જુગાર સોટેલી તેમાં તો ઓને એવા તો ધાન તારી માને હા હું કરવાથી ધામથી વધારના બંધ થઈ જા બોલી છે તને ખબર છે એનો જીપ તારો ભાઈ કોઈ જોતો નહીં મને માની જોગન હેકલ ઘરમાં રોટલા કરી આપ ફટાફટ રોટલા કર ઓ રોટલા કર દે હા મુ કોઈ જોતો મળન નહીં હાટ મકોડા મારા બેટા મકોડા સોમાં હાના શિકાર જેટલા દેખાય તું ઘરમાં જા ઢીલી થઈ જશે આ મુદી મારી માની ચોકન પેલો કરચલો સુંટલીઓ ભરતો ને કયડા ને એવું કાઢી છે હારી સ મારી હારી દાતરની હોટી જેવી ઓગળ્યો માટકો મોય ફેજો મારતો પેટમાં એ રોમ પ્રભુ હે રોજીના ઘાટ એ મેરિયા ઉભો રે અમાય મારા ઓળખ્યા તાળામાં શું થોડું બધું હશે ભેગો થવું હાલ મારે તો કોમ તો બહાર જવું છે બહાર જવું હોય તો તું જજે તમે હું દાડી છલ્યા ગમમાં શેમ હા શેમ એટલે હું કોઈ ઝઘડા કરે એમ ઝઘડા કર્યા હોય તો હારો મારા ઓળખ્યા શ્રાવણ મહિનામાં ભક્તિ કરવાની હોય કલ્યા જુગાર રમવાનો હોય તો રમ્યા હતા તાણ જોઈ તો પછી કોક તો કરવું પડે જ પાછા વાળવા માટે અલ્યા ગોમનો છોકરો બગાડવાનો છે કાલ ઉઠી તમે ગોમના છોકરો નીખવાડજો અને ગોમનો છોકરો નહીં બગડે કોઈ અમે દોરીને લઈ જઈએ છીએ રમવા માટે કે હળો દોરીને કે હળો રમવા આવો એટલે તમે ગયડા થઈને જ રમો છો તો પછી છોકરો તમારા પાછળ શું નાખ તો ગયા સાલે મારો 3 લાખ રૂપિયા જ્યાં છે તે રમવા જેવું હોય તો જોઈએ તાણ પછી પાછા વાળવા પડે તાણી આટલી ઉંમર થઈ લે સુધરો ને થોડી શરમ આવે છે કે નહીં આવતી છોકરો પહેણાયો મારા ઓળખ્યો હોય ને કોઈ રહી જાય હજી કહેવાનું કેવું જ પડે ને અને જો અલીફા જુગાર રમ્યા છો ને ગોમમાં તાણ તમારી ખબર છે તમારા ગુડા ભાઈ ના છો એમના આમ હતા તમે હા રોડ શું કીધું રમ્યા હતા આને ખબર છે અને તો પેલા હું કળવા કહું છું પાછા એમના આમ હતા તમે મારા ઓળખ્યા હે ને ના મોને તો એવાના છોકરાને ઘેર જઈને કહું એવાને ડોસ્યોનું કહું કહું જુગાર રમવા પૈસા શોધ અરે શોથી લાવતી શોથી નહીં લાવતા પૈસા જશે 3 લાખ રૂપિયા જશે પાછા લાવવા ગમે તે કોઈ પ્લાન તો બનાવવો પડશે કે જવું નીથી પેલી વસ્તુ લેતો આવું જો રૂપિયા હું જોઈએ રૂપિયા ઢગલા ઘેર કઈ નાખું 2 ઘર બનાવો છે 2 માળવાળો તાણે તો મારો છોકરો નહીં કે પછી તો કે બાપા તમે હારી ગયા પૈસા હા આના હારું ખોટું કરે એમ જ નસલી પોટલા લાઈન હા નીકળી જાય છે ખાતો જોર આવે છે હા બધું શવું કરે છે જો કરા મુતરી બધું સાફ થઈ જાય મારે આવો એ સાફ કરો તબેલા સાફ કરો હા કળો બાવો હું કંકોળો કરવા આવો ઉઠો બા વરના ગોરી આપણે પેલો પલાન નહીં બનાવવાનું થયો આ સાફ કર્યામાં પછી પેલા મેઠિયાન સાફ નહીં કરવાનું અરે ઉભા કળો બા આગળ હા પોચ બાજુ તો મંગાવી દીધી બાજી લાય પોચ મંગાવી પોટ લાય હું કહું છું પોચ બાજુ તો મંગાવી એવું છે ગોળા તમે તારા તબેલા સાફ કરવામાં પડ્યા છે અને મારા મનમાં આખી રાત સપનું આવે છે મેઠિયાને કઈ રીતે સાફ કરવું આખી રાત હું ગતો નહીં હું 3 લાખ રૂપિયા એને પેલું ઘરનું બરનું આગું પાછું કોમ લીધું છે ને એના પણ પૈસા પડી ગયા છે ઉઠાઈ ગઈ બધું સાફ અને સાંભળ એ માણસ ચીટિંગ તો નહીં કરો ને સીટિંગ કંકોળો કરે હું તને કહું છું સીટિંગ આપણે કરવાની સીટ નાખો સાંભળ હા હું તને આમ કઈ ઇશારો કરું ને તારા બાજુ મૂકી દેવા મૂકી દેવાય હું આમ કરું તો હું મૂકી દઉં જો તારા પણ ભારે બાજી આવે હા તો તારો આમ કરવાની અધર મોટું કરો બરોબર અને તારા ફરી બાજી આવે તો મેસું મોટું કરવાનું એટલે મને ખબર પડી જાય આપણે બેને આ સિક્રેટ ઈશારાથી ઇશારો હું કીધું આપણા બેને કરીને એનું કરી નાખવાનું બીજો આપણો કોણ આવે છે બીજો રમવા બસ આવે છે કોઈ એ તો ગમે તે કાદાની એટલે એઓને કહી દેવાનું પણ એ મોણસ સાફ કરવાનો છે આપણે એ મોણસ ગોઠતો નહીં દર વખત હમણાં હોવાથી બિહારી એમ મેઠિયાને પહેલાં સાફ કરીએ બીજા તો પછી વાત
કશું હતું શું કીધું કોમ હા તમે આ તબેલો સાફ કરી નાખો તાર સુધી પછી મેઠિયા તો સાફ તમને હોવા પછી હું આવું હા છે બધા એ આપણે સાફ હા 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 ફાઇનલ પછી 500 રૂપિયા આલો પડશે તો વ્યવહારના પછી લાઇટની બાઇટ ચાલુ કરું હું પાણી આવું સા મેલું તો 500 રૂપિયા તો આલવા પડે તો એ વ્યવહાર ના આલવા તો ડોસીને આલવા પડે હારું બાપા જો હા હો આનું હું વાત સાચી તમને કળવા બાની જેમ મેઠો બા છે ને દર વખત છેતરી જ હોય છે બધાને અને બંગલા સેવા બનાવ્યા ખેંચ્યા જો પણ આ કળવાબાની વાત સાચી ફરતો સાફ કરી નાખી અરે કળવા ઓ કળવા કળવા આ ફાટોકા ઓવા શું છો કળવો એ રે ખબર નહીં શું જાવ હવે ઘરમાં રહો તો ખબર નહીં હોય કે હવારોથી શું જાય તો મને પૂછતો નહીં તમે હવે હું તો કાયમ બોલું છું પણ શિખર શું જ હોય છે કીધા વગર ખબર જ નહીં મને તે કીધા વગર ના જતો તો પગ ભાઈ ના કહે એટલે ખાટલામાં પડે ઘેર શાંતિથી પડે રહ બે હું સાવા સાબા ને મેલો રાધે ખાટલો લાવ ખાટલો ને ના બો નહીં લાબો રાધે અને તો હવે ઘેર નાટક એવો તો ગોળ આવ્યો આ શ્રાવણ મહિનો શું કહેવાય એવો ખબર પડે છે પવિત્ર મહિનો કહેવાય અને અને હું તો જેટલું એ કહું છું પણ હું કરું કયો જેટલું નહીં આડું એક રાત ઘરમાં ને મેલ ગુડો ઉપર તે તોણીને પગ ભાઈ નાખ એ પત્તો કૂટવા થાય છે શ્રાવણ મહિનામાં મને ખબર છે પણ હું તો જેટલું એ બોલું છું અત્યારે હું કપામ પાણી વાળી નાઈ શિખર શોસ અત્યારે અમારા આવતા ઘરમાં પેટી નહીં નીકળ્યા નહીં વાટ જ જોઈ રહ્યો કે હું શાળા થોડી આગી પાછી કતા મને પછી એના બાજીના પૈસા મેઠા લાગ્યા છે અરે બાપા નહીં હું તો કદી એવાનો રૂપિયો ભારતી નહીં અને એ શિખર શો લાવું છું શોથી શો નાખું છું એ મને ખબર નહીં અમને આમ તો તમારા હેતી બેતી બધું ભેગું કરેલું ખરું બધું ઉડાડી મેલ છે સાચી વાત છે પણ હું કરું અને દાગીના બાગીના આયા બધા ઓળી મેકજે ને કે વેસી મારશે ને ઘીરા મેકી દે દાગીના ઓવે. મેકી પહેરતી નહીં ને બધા મેકી દીધા હું તાણે હારો હબાડ બાયડી એ કળવો આવે ને માર પાણ મોકલજે સારું રેડો અને તું તાર ઠોકવાન રહીશ ના મને તો અત્યારે ગામમાં બધા બીજા છોકરાને શીખવાડ છે આવો શું કીધું હા ઘણા લગી રે ખબર નહીં પડતી ભમશેલાન આ શીખલી હું મજૂરી કરું છું ને આ લોકો આમ ઘેર આવીને આ બોલી જ હોય છે પણ લગી રે શરમ નહીં આવતી હોય આજ તો આવું ઘેર તો ટોટીઓ જ ભાગી નાખું એટલે હનો બાજી રમવા જાય શ્રાવણ મહિનો એનો આ વખત તો બગાડવો છે ના ના પહેલી વખતે એવું કર્યું હતું પહેલી વખતે માર્યું ઘરમાં પૂરીને તાળી બારીથી કૂદી જતા રહ્યા એવો કંટાળો છે ને આ ગયડાનો તો હા બોલ હેલો હા બોલ 2000 રૂપિયા જોઉં છું 2000 રૂપિયા વાહ પણ હાલ તો નહીં પડે લે કપડો લાગો છે મારો પડે હોત તો હાલો હા ઓવ નહીં હા હા વળી હે ના પાસ કેટલા જોઉં છે 2000 રૂપિયા જોતો તો ભાઈબંધને ફોન કર્યો બે નહીં પહોંચે લે કળવા મારા નહીં જોતા પૈસા આવા અરે વાપર કી ના નહીં લેવા પૈસા અલે હાલો હું તાર બાપો ને બધા અમે ભાઈ બન જ છે કે હું છે તો કાલ પમદાર તાર બાપા પાસે લઈ લે હું મારા બાપાને તો તમે ખરાબ કર્યા છો ભાઈ આવો અમે શોથી ખરાબ કઈ નાખ્યા છે તાણ હંગાતી લઈ જઈને જુગાર રમાડો તો ખબર નહીં પડતી તે જુગાર તો કોઈ બધા રમું છું કોઈ એકલો થોડો રમે છે અમે રમીએ છીએ મારા બાપાને બોલાવાના નહીં યાદ કહી દીધું પાછું પોરે ખબર છે 3 લાખ છેતરી જીતી ગયા હતા અહીંયા કરી શોકણ અહીંયા કરી છે મેં કદી જિંદગીમાં મારી માની શોકણ કદી પતંગની કિન્યા નહીં બધી શોકણ અહીંયા કરીએ છીએ છેતરી જીતવા ફરો છે મારા બાપાને બોલાય અલ્યા એ તો ગેમ કહેવાય છોકરા ગેમ કહેવાય આ તો તાર બાપુ કદાચ છે ને મારા પૈસા જીતી હોય તું મારા બાપાને બોલાવાનું નહીં જુગાર રમવા કહી દીધું ને એ તો બહાર જાવ છું બેઠા નહીં કે શું કામ છે ઓમ છે તારા છોકરાને ખબર ના પડે આઠેમ છે જુગાર રમવા બોલાવા આવ્યા છો મારે ઘેર આપવાનું જ નહીં ચોખ્ખી વાત કરીને તો નહીં તને તો ઘેર હોય તો બધા કંઈક ને ભેગા કરું છું અને મારો બેટો ઓને જેને ઓને વેતરવાનો છે એ જ નહીં આવ્યો સાબા મેં ના સા નહીં પછી નીકળવાનું કરો મારે ઘેર આપવાનું જ નહીં ચોખ્ખી વાત કરીને જુગાર રમવાનું તો પહાડ રહી ચોખ્ખી વાત કરે છે ગંદી કર મારા બાપાને બોલાવવાનો નહીં જુગાર રંબાડવાનો નહીં મારા બાપાને કહી દીધું પાછા માછી પેલા એમ્પાયર હતો તો હું કરું હા નીકળવાનું કરજો હજી ને કે મારે કોઈ કહેવું પડશે મોટા થઈ તે કહી દે હે હું વાપરી લઉં કહી દે પછી નીકળવાનું આ તો મારા બાપાને શરમ હું બોલતો નહીં ને કોઈ પહેવાય ના દઉં ને આટલો તને શું શરમ છે અમૂળ શું શરમ તારે
ગાભરો પહેરીને બેસી છે હેડી છે હેડો હોય છે તાર બાપો તો બોડાડીઓ હશે ને સર હેડે છે તેમાં બાપા છેતરે તમે ફરો છો જુગારમાં ને લીટી જેવો પાછો હા બાયલા મારા બાપાને આ બાજુ કહી દઉં છું તો કહી દે કઈ તારા બાપ તો હું ટોપ છે તારા બાપને કહે છે કે કળોપા બોલાયા છે નહીં કેવું હું નહીં કેવું જુગારમાં બોલાવો છો છેતરી છેતરી તારા કરતી આ મેઠિયાને તો સોળી જન્મી હોત તો હારી હતી બોલ તમે નેકળ જોઈ છે આ લાગે કોઈ મગજ નાઈ કરો આ બગલા જેવા છે ને પાછા હાથ જ મોટો જો ફોકડ જેવો લખો પહેર્યો છે સોદીનો એ બાપના પૈસા પછી નેકળ્યા કરે છે જ્યાં માર દે છે તમે નેકળવાનું કરો ને પછી એ કોમ કરતું ખબર છે પેલી આપણે મોટી બાજી લઈને આપણે તીન પત્તી રમી કશું નહીં અમે જુગારીએ છીએ તો રમી રમી તો જુગાર અમારા ઘર થોડું જુગારી રમે મારા બાપા તો તમે ખવાડી પાછું આ નહીં ખરાબ કરવા ફરો છો બાપા આપું પહેલે ને તાણે તોય મી શીખવાડી તું કે શી રીતે તરવાર પકડાય શી રીતે નારિયેળ પકડાય સોરીમાં શી રીતે ચાર ફેરા ફરવાય કે મને ખબર હોય અતારોની તો તાણ તો તું મોડવાની હશે હતું મંગુમા ઓ મંગુમા ઉસા છોકરા શું છે કળોબા તારો કોમ છે ડોહાન મારો કોમ હતું થોડું હવે મને ખબર છે તમારું કોમ શું હોય એક ધંધો ચાલે છે બધા કા ગોમે જુગાર રમવાનું બસ કોણ જુગાર રમે છે હવે આટલી ઉંમરે આ તમારો જુગાર બુગાર ના રમાય ડોહાના વાદે તું ખરાબ ના થા ખબર પડે છે કે નહીં નકો કોઈ તારો ભાઈ દોડો નહીં બંધ તને પૈસા લેવા આવ્યો તો થોડા આવશી ના હવે રવા દે તું મને ના સમજાય ઘણી ઘટતી હોય ને આટા ખાધા હોય તને ખબર નહીં હાર થયો ને શું છે ખબર નહીં મને શું જતી છે અને એ ધંધો બધો બહાર કરી દો અને સોનું મને ઘેર જા ટોપુ બોપુ કરાય તાર માનો હારું હેણો જુગારિયા થઈ જો આટલી ઉંમરે આ જુગાર રમું છું ઓન શું કરવાનું જો આ આટલી ઉંમરે ઓન કોણ દોડો ભરશે કોણ હગો કરાવશે જુગારીએ રમે કોઈ છોડી આલા જુગારિયા ઘેર અરે ર હું વસ્તી થઈ જઈ છે બાપ હાય હાય અરે ર તે ખો 200 કિલોમીટર થી આવે એ વસ્તુ લેવા માટે તો કારણ ગઈ સાલ મને હરાયો છે જુગારમાં 3 લાખ રૂપિયા જીતી ગયા મારા ચીટિંગ કરીને પાછા મને પાછળથી ખબર પડી આ કળવાની ને પેલા ટીણિયાની કમ મારા છે મારા 3 લાખ રૂપિયા ચીટિંગ કરીને લઈ ગયા છે પણ આ મેઠો કોઈ કમ નહીં તમારથી થોડો આગળ છે બરોબર છે આ વખત મને હરાઈને જુઓ તમારા તો ખબર પડે જુઓ આગળ તમને તળિયે ઝાટક ના કરું કેજો હમ મુર્દા બરબાદ કરી નાખું તમારા બધા પૈસા જુગારમાં જીતી લઉં હા એવી એક વસ્તુ લાવ્યો છું જો મિત્રો હું સર કોમેન્ટ કરજો ને શમ લાવ્યો છું એ પણ કહેજો અને બીજો ભાગ અવશ્ય જોજો પાછો હું આનો જબરદસ્ત ભાગ આવશે પાછો અને કોમેન્ટ ખાસ કરજો પાછા દરેક મિત્રોએ કોમેન્ટ ખાસ કરવાની બરોબર છે આગળ કોણ જીતે છે ને કોણ હારે છે એ કોમેન્ટ અવશ્ય કરજો બરોબર જય માતાજી હા